ઋષિને મારે દંડ આપવો જોઈએ આવો વિચાર કરી અને એ જ આશ્રમમાં એક મરેલો સર્પ પડ્યો હતો. એક મરેલો સર્પ પડ્યો હતો. સતુ બ્રહ્મ ઋષિરંસે સુતા સુરંગ સુતા સુમુરગમ ઋષા વિનિર્ગ યચ્છન્તુ ધનુષ્કોટ્યા નિધાય પુરમાગતમ. અને પછી ધનુષ્યની અણી વડે એ સર્પને ઉઠાવી અને ઋષિના ગળામાં વીંટાળી દીધો. અને રાજા વળી પાછા અશ્વ પર સવાર થઈ અને પોતાના રાજ્યમાં પાછા આવ્યા. આ વાતની જાણ શૃંગીને થઈ, જે શમિકના દીકરા હતા, જે કૌશિક નદીમાં સ્નાન કરતા હતા. એને સમાચાર મળ્યા, શૃંગી તારા પિતાના ગળામાં કોઈ મૂર્ખ રાજાએ મરેલો સર્પ પધરાવ્યો છે એમ. અને શૃંગીથી સહન ન થયું, ક્રોધિત થયો, હાથમાં કૌશિકી નદીનું જળ લઈને શાપ દીધો. એતે લંઘિત મર્યાદમ તક્ષકમ સપ્તમે હની દ્રક્ષંતી મેં કુલાંગારમ પ્રેષિતો મેં ત્રદદ્રુતમ. જે મૂર્ખ રાજાએ મારા પિતાના ગળામાં સર્પ પધરાવ્યો છે એ રાજાનું આજથી 7મે દિવસે તક્ષક નામના સર્પના દંશથી મૃત્યુ થશે. આવો શાપ આપી અને નદીમાંથી બહાર નીકળીને દોડતો પોતાના પિતા પાસે આવ્યો છે. આ બાજુ શમિક ઋષિ આંખ બંધ કરીને બેઠા હતા. પિતા પાસે આવી અને શૃંગીએ જોયું, પિતા પાસે રડવા માંડ્યો. રડતા પુત્રને જોઈને પિતાએ આંખ ઉગાડી, જોયું ત્યાં પોતાનો દીકરો રડે છે. બેટા શું થયું? એ સમયે કહ્યું, પિતાજી તમારા ગળામાં કોઈ મૂર્ખ રાજાએ સર્પ પધરાવ્યો છે. પોતાના ગળામાં સર્પ હતો. ઋષિએ ઉઠાવીને સર્પને દૂર મૂક્યો. બેટા એટલામાં શું થયું? બેટા તેને કોઈ દંડ તો નથી આપ્યો? આપ્યો. શું? આજથી 7મે દિવસે એને તક્ષક નામનો સર્પ દંશ દેશે અને રાજાનું મૃત્યુ થઈ જશે. શમિકે કીધું, કોણ છે જરાક જોઉં. આંખ બંધ કરી સમાધિ લગાવીને જોયું, ત્યાં તો શમિકની આંખમાંથી અશ્રુની ધાર વહેવા લાગી. બેટા આ શું કર્યું તે? જેને ચીબડું ચોર્યું એને ફાંસીની સજા? એ ઋષિએ, એ રાજા બીજું કોઈ નહોતું બેટા, આપણા જ માતા પિતા સમા સમસ્ત પ્રજાનું પાલન કરનારા ચક્રવર્તી સમ્રાટ પાંડવ કુળ તિલક રાજા પરીક્ષિત હતા. બેટા તેને શાપ આપી દીધો, પણ કોઈને મોકલ્યા તેને જાણ કરવા? તો કહ્યું ના, કોઈને મોકલ અને પરીક્ષિત રાજાને શાપની જાણ કરાવ. એની પાસે માત્ર 7 દિવસ રહ્યા છે અને જો તું એ રાજાને જાણ નહીં કરે અને એ રાજાની જો અધોગતિ થઈ તો એનો દોષ તને લાગશે. આવું વિચારી પિતાની આજ્ઞાનો સ્વીકાર કરી શૃંગીએ પોતાના શિષ્યોને દોડાવ્યા છે. શિષ્યો જઈ અને રાજા પરીક્ષિતની સરભરા કરી છે. પરીક્ષિત રાજાની સરભરા કરી રાજા પરીક્ષિત દ્વારા દેવામાં આવેલા બહુમાનનો એ બ્રાહ્મણ બાળકોએ સ્વીકાર કર્યો છે. આ બાજુ રાજા પરીક્ષિતને પશ્ચાતાપ છે અને પશ્ચાતાપ થવો જ જોઈએ. જેને પસ્તાવો થાય છે ને એ જ માણસ. આજે આપણે જાજે ભાગે કોઈને પસ્તાવો થતો નથી. આટલા કર્મો કરી નાખીએ છતાંય પસ્તાવો થતો નથી. પણ રાજા પરીક્ષિત ધન્ય છે કે એને પસ્તાવો થયો. અગર ગલતી રૂલાતી હૈ, જો આપણને આપણી ભૂલ રડાવતી હોય તો એ આપણી ભૂલ આપણને માર્ગ પણ દેખાડે. તો એ ભાવથી અગર ગલતી રૂલાતી હૈ तो राहें ही दिखाती है. अगर रुलाती है तो राहें ही दिखाती है. मनुज गलती का पुतला है जो अक्सर हो ही जाती है. मनुज गलती का पुतला है जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं. अगर करते जो गलती को उसे इंसान कहते हैं. जो गलती को उसे इंसान कहते हैं. उसे इंसान कहते हैं. पराया दर्द अपनाए उसे इंसान कहते हैं.
પોતાની ભૂલને સુધારે એને માણસ કહેવાય. આપણાથી ભૂલ થાય, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, અને ભૂલનો પશ્ચાતાપ થવો અનિવાર્ય છે. निर्धन है कभी धनवान है इतना, कभी इंसान निर्धन है कभी इंसान निर्धन है. कभी सुख है कभी दुख है, किसी का नाम जीवन है. कभी सुख જ્યારે માણસ ધનવાન હોય ત્યારે ગરીબ હોય, ત્યારે સુખી હોય ત્યારે સુખી હોય. नाम जीवन है उसी का नाम जीवन है. जो मुश्किल में न घबराए उसे इंसान कहते हैं. मुश्किल में न घबराए उसे इंसान कहते हैं. अगर गलती रुलाती है तो राहें भी दिखाती है. अगर गलती रुलाती है तो राहें भी दिखाती है. આ દુનિયા છે તમારી તકલીફ, દુનિયાને તમાશો જ લાગવાનો. ये दुनिया एक उलझन है, कहीं तो का कहीं ठोकर. दुनिया एक उलझन है, कहीं तो का कहीं उलझन. ये दुनिया एक उलझन है, कहीं तो का कहीं ठोकर. ये दुनिया एक उलझन है, कहीं तो का कहीं ठोकर. कोई हंस हंस के जीता है, कोई हंस हंस के जीता है, कोई जीता है रो रो कर. कोई हंस हंस के जीता है, कोई जीता है रो रो कर. कोई जीता है रो रो कर. उठी कर फिर संभल जाए उसे साथ कहते हैं. गिर कर संभल जाए. गમે તેવી પરિસ્થિતિ તમારી સામે આવે ને કેમ ઊભી ન રહી જાય? બધી પરિસ્થિતિમાં સરખું વિચાર. તમારો ગમે તેવો સમય, તમે રાજમહેલમાં હોય તોય એ વિચાર તમને સુખ આપી શકે, અને તમે જેલમાં હોય તોય એ વિચાર તમને સુખ આપી શકે. એ વિચાર કયો? ગમે તેવો સમય કેમ ન હોય, બસ માત્ર આટલો જ વિચાર કરવાનો, આ સમય જતો રહેશે.
બસ આ એક વિચારોથી આપણે ચાલીએ તો એ વિચાર આપણા માટે અમૃત સંજીવની જેવું કામ કરે. એ આપણને દુઃખમાં દુઃખી નહીં થવા દે અને સુખમાં સુખી નહીં. હા, भरते हैं यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं. यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं. यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं. पशु भी पेट भरते हैं. पथिक जो बाट कर खाए उसे साथ कहते हैं. पथिक जो बाट कर खाए उसे साथ कहते हैं. पथिक जो बाट कर खाए उसे साथ कहते हैं. पथिक जो बाट कर खाए उसे साथ कहते हैं. अगर गलती रुलाती है तो राहें भी दिखाती है. अगर गलती रुलाती है तो राहें भी दिखाती है. मनुष्य गलती का पुतला है जो अक्सर हो ही जाती है. मनुष्य गलती का पुतला है जो अक्सर हो ही जाती है. 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 विचार्યું નહીં લગાવ્યા, વિચાર્યું નહીં લઘુવયમાં પછી વિદ્યા ભણ્યાથી શું? મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી. પેલા લઘુવયમાં વિચાર્યું નહીં અને પછી જોકે અત્યારે નિરક્ષરને સાક્ષર કરવાની કામગીરી હાથે ચાલી છે અને સરકારશ્રી બહુ સારું કામ કરે છે કે જે લોકો નિરક્ષર છે એને ભણાવવામાં આવે, પણ પાકા ઘડે કાંઠા ચડે નહીં. આત્માનંદ સરસ્વતી બહુ સરસ મજાની વાત એક કરે છે કે આ વૃદ્ધોને બિચારાને હજી જ્યાં પાઠશાળામાં લઈ જાય ને હજી કકો બારકડી શરૂ હોય ને બારકડીમાં જની લાઈન પહોંચે ત્યાં તો દાદા દેવ થઈ ગયા હોય. પછી પૂછે તમારા દાદા હમણાં કેમ આવતા નથી? તો કે એનું 12મું છે પણ પરમ દિવસે. એટલે આવું થાય. બાળપણમાં વિદ્યા ભણ્યા હોય તો એ વિદ્યાનું મહત્વ સમજાય અને દુનિયામાં બદનામી મળે ને પહેલા સમજી જવું જોઈએ કે આવું બદનામી થાય એવું કામ ન કરવું જોઈએ. પછી દુનિયામાં બદનામી મળે પછી ભાગ્યે જ શું? દુનિયામાં બદનામ થઈને ભાગી જાય છે ને પછી અહીંયા તો કઈ કોઈ હિસાબ લેતું નથી. હા, આપણે ઉદાર છીએ, આપણે બહુ ઉદાર છીએ. સોમનાથ લૂંટાયું, આપણે કોઈને પણ હિસાબ માંગ્યો. આપણા ભારત પર આટલું બધું આક્રમણ થયા, આટલી વખત ભારત લૂંટાયું, છતાંય આપણે કોઈ દિવસ કોઈની હિસાબ માંગ્યા ન માગીએ, કેમ કે આપણે ઉદાર છીએ. અને ઉદાર ચરિતાનામ તું વસુદેવ કુટુંબકમ. જેનું ચરિત્ર ઉદાર છે એના માટે તો આખું આ સંસાર એનું પરિવાર છે. ઉદાર ચરિતાનામ તું વસુદેવ કુટુંબકમ. રાજા પરીક્ષિત હજી વિચારતા હતા કે પ્રજા ભૂલ કરે તો એને દંડ રાજા કરે, પણ રાજા ભૂલ કરે તો એને દંડ કોણ કરે?
તો રાજાનો જ્યારે રાજ્યાભિષેક થતો ત્યારે રાજા જ્યારે રાજ્ય ગાદી પર આરૂઢ થવા જતા હોય ત્યારે ધર્મગુરુ એની પાસે ઉભા હોય. અને ધર્મગુરુ રાજાને બોલાવડાવે, બોલ અદંડ્યોસ્મી અદંડ્યોસ્મી અદંડ્યોસ્મી, બોલ હું અદંડનીય છું, હું અદંડનીય છું, હું અદંડનીય છું. એટલે રાજા 3 વખત બોલે અદંડ્યોસ્મી અદંડ્યોસ્મી અદંડ્યોસ્મી. એટલે તરત પેલા સદગુરુ હોય ને એ માથામાં દંડ ફટકારે, નહીં, તું અદંડનીય નથી, તું ધર્મદંડ્યોસી ધર્મદંડ્યોસી ધર્મદંડ્યોસી. તું ભૂલ કરીશ તો તને ધર્મદંડ કરશે. પ્રજા ભૂલ કરે તો એને રાજા દંડ કરે, પણ રાજા ભૂલ કરે તો એને ધર્મદંડ કરે. રાજા પરીક્ષિતે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીને કહ્યું કે પ્રભુ, મારો જે અપરાધ થયો છે આ અપરાધથી મને બચાવવા માટે, મારું કલ્યાણ થાય એવો મને કોઈ માર્ગ બતાવો. એ સમયે બ્રાહ્મણોને આવતા જોયા, નાના બટુકોને બેસાડ્યા, ભોજન કરાવ્યું, દક્ષિણા આપી અને પૂછ્યું પ્રભુ અહીંયા આવવાનું કારણ. એ સમયે કહ્યું, રાજા અમે તમને સાવધાન કરવા આવ્યા છીએ, હવે તમારી પાસે બહુ સમય છે નહીં, આજથી 7 દિવસ તમારી પાસે માત્ર બચ્યા છે. જો તમે પોતાનું કલ્યાણ ઈચ્છતા હો તો પરમાર્થ કરીને 7 દિવસમાં ભગવાનને મેળવી લો, 7 દિવસમાં ભગવાનને પામી લો. રાજા પરીક્ષિતે એ બ્રાહ્મણોના બાળકો દ્વારા કહેવામાં આવેલી વાતનો સ્વીકાર કર્યો. શૃંગી દ્વારા દેવામાં આવેલા શાપને શિરોમાન્ય કરી એ સમયે પોતાના જન્મેજય નામના દીકરાને બોલાવ્યા અને જન્મેજયને કહ્યું કે બેટા, હવે આ રાજ્ય ગાદી પર હું તારો અભિષેક કરું છું. અત્યાર સુધી શાસન કરી મેં સુશાસનની વ્યવસ્થા સંભાળી, પણ હવે આ રાજ્ય ગાદીનો ભાર તને સોંપી દઉં છું, કેમ કે હવે મારી પાસે બહુ ઝાઝા દિવસો નથી, હવે મારી પાસે માત્ર 7 દિવસ બચ્યા છે. એ 7 દિવસમાં જો આ રાજમહેલમાં રહીશ તો મને ભગવત પ્રાપ્તિ નહીં થાય, એટલે હવે ભગવત પ્રાપ્તિ માટે હું જઈ રહ્યો છું. આ રાજ્યને સુયોગ્ય રીતે પાલન કરજે, તું પાંડવ કુળનું બાળક છે, તારા દ્વારા કોઈ અનીતિ ન થવી જોઈએ. પરીક્ષિત પોતાના પુત્ર જન્મે જઈને આવું સોંપી નીકળે છે. વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા, ગંગાના કાંઠા તરફ જવા લાગ્યા. બધા ઋષિમુનિઓને ખ્યાલ આવવા માંડ્યો કે રાજા પરીક્ષિતને શાપ લાગ્યો છે. આજથી 7મે દિવસે રાજા પરીક્ષિતનું તક્ષક નામના સર્પના દંશથી મૃત્યુ છે. તો ચાલો રાજાના અંતિમ સમયને સુધારવા માટે આપણે ભેગા થઈ અને ગંગાને કાંઠે જઈએ. જે પાંડવોને ભગવાન કૃષ્ણનું સાનિધ્ય હતું એ જ પાંડવ કુલ તિલક રાજા પરીક્ષિત, જેની ગર્ભમાં ભગવાને રક્ષા કરી હતી, એ રાજા પરીક્ષિતના અંત સમયે એને ભગવાન દર્શન દેવા જરૂર આવશે. કેમ કે માના ગર્ભમાં જે હરિની અને અનુભૂતિ કરી છે એ શ્રી હરિ રાજાને દર્શન દેવા અવશ્ય આવશે. આમ વિચારીને સૌ ઋષિમુનિઓ ત્યાં આવવા લાગ્યા છે. અદ્રિર વશિષ્ઠ ચ્યવન શરદ્વા અરિષ્ટ નેમિર ભુભુરંગિરાશ પરાશરો ગાદિસુતોથરા મેધાતિર્દેવલ આષ્ટિશેણો ભારદ્વાજો તમપી ફલાદહ અત્રિ વશિષ્ઠ ચ્યવન શરદ્વાન અરિષ્ટ નેમિ ભૃગુ રંગીરા પરાશર ગાધીસૂત્ર એટલે વિશ્વામિત્ર, રામ એટલે પરશુરામ, ઉતથ્ય, ઇન્દ્ર પ્રમદ આદિ ઋષિ મુનિઓ ત્યાં આવવા લાગ્યા. સૌ ઋષિ મુનિઓની સભા ત્યાં ભેગી થઈ છે. રાજા પરીક્ષિત વલ્કલ વસ્ત્ર ધારણ કરીને તે સભામાં આવીને ઉપસ્થિત થયા છે. ઘણા બધા પ્રશ્નો પૂછ્યા કે મહારાજ મને મુક્તિ માટેનો કોઈ માર્ગ બતાવો, પણ બધા ઋષિ મુનિઓ ચૂપ છે, કેમ કે જે મુક્તિનો માર્ગ જાણે છે તે હજી આવ્યા નથી. રચનારાએ રચી લીધું, ભગવાને શીખનારો તૈયાર કર્યો, શીખનારાએ શીખી લીધું, હવે ભગવાને સાંભળનારો તૈયાર કર્યો. પરીક્ષિત આવી ગંગાને કાંઠે બેઠા છે. સમય ઘણો વ્યતીત થયો. શુકાચાર્ય મહારાજ ને નારદજી મોકલે છે. સૌ ઋષિઓએ પાંડવ કુળની શ્રેષ્ઠતાનું વર્ણન કર્યું અને જોયું ત્યાં તો અનાયાસે શુકાચાર્ય મહારાજ આવી રહ્યા છે. તત્રાભવ ભગવાન વ્યાસપુત્રો
યદરક્ષયાયામ ગામટમાનું નપેક્ષ વૃતશ્ચ બાલે રવધૂત વેશ વૃતશ્ચ બાલે રવધૂત વેશ. ત્યાં તો યદૃચ્છયાએ શુકાચાર્ય મહારાજ આવ્યા. સુખદેવજી મહારાજ અનાયાસે નથી આવ્યા, એને નારદજી મોકલ્યા છે. કઈ રીતે? સુખદેવજી મહારાજ એક ઝાડના થડે બેઠા હતા. એ સમયે નારદજી સુખદેવજી પાસે આવે છે. સુખદેવજીને નારદજીએ કહ્યું કે પ્રભુ, તમે આ જે સંહિતા ભણ્યા છો એ સંહિતાનો હવે સદુપયોગ કરવાનો સમય આવી ગયો છે. એ સમયે કહ્યું કે કેવી વાત કરો છો મહારાજ? અરે હા, તમારી આ સંહિતાનો સદુપયોગ કરવાનો સમય હવે આવી ચૂક્યો છે. કઈ રીતે? મહારાજ, તમે તૃપ્ત થઈ અને બેઠા છો અને ગંગાને કાંઠે એક તરસ્યો આ ભાગવત કથાની પિપાસાને લઈને બેઠો છે. તમે ત્યાં જઈ અને એને આ ભાગવતી કથા સંભળાવો, એની મુક્તિ માટેનો પ્રયાસ કરાવડાવો. એ સમયે સુખદેવજી મહારાજે કીધું, આ સંહિતા હું મારા નિજાનંદ માટે ભણ્યો છું. આ સંહિતા હું મારા નિજાનંદ માટે ભણ્યો છું. હું કઈ કોઈને મુક્ત કરાવવાનો ઠેકો લઈને નથી ભણ્યો. એ સમયે નારદજી સમજાવવા લાગ્યા, મહારાજ હું એક દ્રષ્ટાંત કહું છું અને દ્રષ્ટાંત પછી જો તમને યોગ્ય લાગે તો તમે ત્યાં જજો, બાકી અહીંયા રહેજો, કોઈ આવશ્યકતા નથી. અને દ્રષ્ટાંત આપ્યું. શું? મહારાજ સાંભળો, આગળ કૂવો છે, એને પાળ નથી, પાળ વગરનો કૂવો છે. એક અંધ વ્યક્તિ ચાલ્યો આવે છે. એ પાળ વગરના કૂવાની પાસે જઈ રહ્યો છે. ત્યાં થોડે જ દૂર જે જોઈ શકે છે એવો વ્યક્તિ ત્યાં બેઠો છે. હવે પેલો કૂવા તરફ ચાલ્યો આવતો વ્યક્તિ એ કૂવામાં પતિત થાય એટલે કૂવામાં પડે તો એનો દોષ કોને લાગે? તો કહ્યું કે ત્યાં જે પેલો જોનારો બેઠો છે એને, बस महाराज मैं भी आपको यही कह रहा हूं, आप जो ब्रह्म के दृष्टा है, ब्रह्म को देखने वाले हैं, वो आप हो. और अंध व्यक्ति है वो है परीक्षित. कुएं के पास वो चला जा रहा है, भवकूप में पतित होने के लिए वह जा रहा है और आप वहां भी बैठे हैं. आप अगर न उठे, आपने अगर राजा परीक्षित को न बचाया तो उसकी जिम्मेवारी आपकी है. आपके सर परीक्षित को न बचाने का दोष लगेगा. फिर सुखदेव जी महाराज ने कहा, ऐसे दोष को मैं हमारे सिर पे नहीं रख सकता, चलो मैं जा रहा हूं. ऐसे कहे कि परीक्षित को बचाने के लिए शुकाचार्य वहां से उठे और अपना जो मृग चर्म था वो अपने साथ लेकर जहां बैठे थे परीक्षित वहां चले. શુકાચાર્ય મહારાજને પોતાના જ નિજાનંદથી આવતા જોયા. સૌ ઋષિ મુનિઓએ સ્વાગત સત્કાર કરી શુકાચાર્ય મહારાજને સ્થાન આપીને બેસાડ્યા છે. રૂપ અને લાવણ્યનું વર્ણન કર્યું છે. શ્યામ વર્ણ છે, નગ્ન દિગંબર છે, આજાન બાહુ છે, કમલ લોચન છે. દેહ પર વસ્ત્ર ધારણ નથી કર્યું, કેમ કે શુકાચાર્ય એવું માને છે કે આ સ્વયં શરીર સ્વયં એક આત્માનું વસ્ત્ર છે, તો એના પર શું વસ્ત્ર લપેટવું? એ ભાવે શરીર પર કોઈ પણ વસ્ત્ર ધારણ નથી કર્યું. દિગંબર છે, દિશાઓ કોઈ વસ્ત્ર જેને ધર્યા છે. શુકાચાર્ય મહારાજને આવતા જોયા. સુખદેવજી મહારાજના ચરણમાં રાજા પરીક્ષિતે વંદન કર્યા છે. સુખદેવજીને રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યા છે, મહારાજ મારા મનમાં એક અનિષ્ટ અને ઘણા બધા પ્રશ્નો છે, એનો ઉત્તર મને આપો. હું તમને પૂછવા માંગુ છું. આ બધા ઋષિ મુનિઓને મેં પૂછી જોયું, પણ કહે છે કે મુક્તિ માટેનો પ્રયાસ અમે ન કરાવી શકીએ. રાજા મુક્તિનો પ્રયાસ કરાવી શકે એવા શુકાચાર્ય હજી આવ્યા નથી, એટલે અમે તમારી પ્રતીક્ષા કરતા અહીંયા બેઠા. હવે આપ આવ્યા છો તો મને ભરોસો છે. મહારાજ મારો પ્રશ્ન આ છે, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિ યોગિનાં પરમં ગુરુ પુરુષસ્યેહ યત્ કાર્યં ક્રિયમાણસ્ય સર્વથા. મહારાજ હું તમને પ્રશ્ન કરીને પૂછું છું, જે માણસનું મૃત્યુ નજીક હોય
જે માણસનો મૃત્યુનો સમય નજીક હોય એને કરવા યોગ્ય કર્મનું નિરૂપણ કરો. અથ પૃચ્છામિ સંસિદ્ધિ યોગી નામ પરમમ ગુરુ. હે યોગીઓના પરમ ગુરુ, પુરુષસ્ય હયત કાર્ય મ્રિયમાણસ્ય સર્વથા. જે મરણાસન્ન મનુષ્ય છે એને કરવા યોગ્ય કર્મનું આપ નિરૂપણ કરો. શુકાચાર્ય મહારાજે રાજાના પરીક્ષિતની સરાહના કરી છે. રાજા પરીક્ષિતના પ્રશ્ન એ કરી શુકાચાર્ય મહારાજ ખૂબ આનંદિત થયા અને આજ સાથે પ્રથમ સ્કંદનું પુષ્પ પ્રભુના ચરણમાં આપણે સમર્પિત કર્યું.